લે જાગો ઓફિસ જાઉં. વાય સો એંગ્રી ક્યુટી? કેમ આટલી ગુસ્સામાં છે? તો ગુસ્સામાં તો હોય છે ને હિમાંશુ. કાલે આટલો બધો મસ્ત વરસાદ હતો, બધા જ પોતાની વાઈફ સાથે એટલું મસ્ત એન્જોય કરતા હતા અને હું અહીંયા ઘરમાં પાણી કાઢું અને મારો હસબન્ડ ત્યાં ઓફિસમાં પડી રહેલો. ફર્સ્ટ ઓફ ઓલ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તારો હસબન્ડ ઓફિસમાં પડ્યો નતો રહ્યો. તારા હસબન્ડના માથા ઉપર બોસ નાચતો હતો અને બોસ તો નાચતો તો ખિસ્સામાં તું નાચતી હતી. હું ખિસ્સામાં મને ખબર હતી કે તને ખબર નહીં પડે. તું મેડમ ખિસ્સામાં નથી નાચતી, તું ફોનમાં નાચતી હતી. તારો ફોન મને વાઇબ્રેટ થા કરતો હતો. તું નાચતી હોય છે આખો દિવસ. એ નહીં, ફોનમાં છે ને બહુ બધી રીલો આવે, ખાલી એક જ રીલ નથી આવતી કે બધાના હસબન્ડ એમની વાઈફને લઈને ફરવા લઈ ગયા. ફોનમાં બેટા એવી રીલો બી આવે કે લોકોના હસબન્ડ માટે લોકોની વાઈફે છોલે ભટુરે બનાયા, ભાજી પાવ બનાયા, પુલાવ બનાયા. એવી રીલો જોવા બહુ મજા આવશે. ના, મારા ફીડમાં આવી એક પણ રીલ નથી આવતી. એની અંદર મારે ખાલી એટલું જ બતાવે છે કે એક પતિ પોતાની પત્નીને આ વરસાદની સિઝનમાં ગરમ ગરમ ભુટ્ટો ખાવા લઈ ગયો, રગડાપુરી ખાવા લઈ ગયો, મૂવી ડેટ પર લઈ ગયો, લોંગ ડ્રાઈવ પર લઈ ગયો. લોંગ ડ્રાઈવ વાળા ફોનને શોર્ટમાં ફેંકી દો ને બદલી દો. અને જો ફોન ના બદલાતા હોય ને તો તમે હસબન્ડને બદલી દો. હસબન્ડ તો હું નહીં બદલું. હું તમને સુધારીને જ રહીશ કે એક પત્નીનું ધ્યાન કેવી રીતના રખાય. મેડમ હું સુધેલો છું, પણ આ સ્કૂલ નથી, આ ઓફિસ છે. કે હું સવાર ઉઠીશ ને સ્કૂલમાંથી મેસેજ આવતા તે મેસેજ આવશે કે યાત્રીગણ કૃપયા ધ્યાન દો, આજે બહુ વરસાદના કારણે ઓફિસમાં કોઈએ આવું નહીં, ઘરે રહેવું અને પોતાની વાઈફને ફરાવવા. અને એવું બી નહીં થવાનું કે પેલો બોસ બેઠો છે ને રિક્ષાવાળા મારા કાકા આવશે સ્કૂલવાળાની જેમ, એ હિમાંશુ પાણી ભરાયા છે, એક કામ કર જલ્દી આવી જા, ઘરે જઈએ. તો શાંતિ રાખ, સ્કૂલ છે નથી ઓફિસ છે. હા મને ખબર છે કે આ સ્કૂલ નથી ઓફિસ છે, પણ આજે તો મને મૂવી જોવા લઈ જશો ને? પ્લેજ નહીં લઈ જઈશ. કઈ પિક્ચર જોવું તારે? ધમાલ જોવું છે? ધમાલ તો તું કરે જ છે, પણ તને ધમાલ બતાવીશ. એક કામ કરું, હું અત્યારે ઓફિસ જઉં અને જોઈ લઉં રસ્તો કેવો છે, પાણી કેવું ભરાયું છે. અને પાણી તો ભરાયું જશે તો તારે પપ્પાને કહેજે કે બોટ મંગાવે, એમની છોકરીને ધમાલ જોવું છે. સોરી